આજે આપણે બનાવીશું રાયતા મરચાં કે આથેલા મરચાં, જેમાં ફૂગ અને ચીકાશ ના આવે એવી રીતે હું તમને બનાવતા શીખવાડીશ. તો ચાલો, સૌથી પહેલાં મોરા મરચાં કોઈ પણ લઈ લેવાના છે. તમે વઢવાણી મરચાં લઈ શકો છો. એને આ રીતે ધોઈ કોરા કરી અને વચ્ચેથી 2 ફાચરા કરી લેવાના છે. મરચાં સરસ રીતે કટિંગ થઈ જાય. 250 ગ્રામ મરચાં લીધા છે. એની અંદર આપણે 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું નાખીને બરાબર મિક્સ કરીને 10થી 15 મિનિટ જેવું રહેવા દેવાનું છે. અહીં આગળ ઢાંકી દેવાનું છે, જેથી મીઠાનું પાણી છૂટશે. સરસ બંને સરખી રીતે મિક્સ કરી અને ઢાંકી દેવાનું છે. હવે એની અંદર આપણે 2 ચમચી મિક્સર જારની અંદર રાઈના કૂર્યા, ત્યાર પછી આપણે 1 ચમચી વલિયારી, 1 ચમચી અહીં આગળ આપણે 1 નાની ચમચી મેથીના કૂર્યા લીધા છે. આખી મેથી પણ લઈ શકો છો. હવે આને આપણે ક્રશ કરી લેવાનું છે, અધકચરું વાટી લેવાનું છે. 10-15 મિનિટ થઈ ગઈ છે. અહીં આગળ મરચાંમાંથી પાણી છૂટી ગયું છે, તો સ્ટ્રેનરમાં આપણે લઈ અને એને કોરું કરી લેવાનું છે. ત્યાં સુધીમાં આપણે એક મોટા વાસણની અંદર જે મસાલો કરીને રાખ્યો છે તે, મીઠું 1 ચમચી, એની અંદર આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગને બરાબર મિક્સ કરી 3 ચમચી ગરમ કરેલું તેલ એડ કરી ઢાંકી લો 2 મિનિટ માટે. પછી મસાલાને તેલની અંદર સારી રીતે મિક્સ કરી લીંબુનો રસ એડ કરો 2 મોટી ચમચી એટલો. ત્યાર પછી આપણું આ એકદમ સરસ રીતે મસાલો તૈયાર થઈ ગયો છે. જે મરચાં કોરા થઈ ગયા છે તે એડ કરી અને સાથે જ આપણે 4થી 5 લીંબુના ટુકડા એડ કરી દો. અને હવે કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં આરામથી મહિનાઓ સુધીને તમે ખાઈ શકો છો. તો રેસીપીને ચોક્કસ ટ્રાય કરજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ગુજરાતી કિચન ઇન્સ્ટાગ્રામ પેજ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.